ભુજ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી દ્વારા બોલાવેલ પત્રકાર પરિષદમાં આઈબીના મહિલા કર્મચારીની કોંગ્રેસ કાર્યકરે ખુરશી ખેંચતા મામલો બિચક્યો હતો અને રાજકીય મોટા કદના નેતા સામસામે આવી ગયા હતા। ભુજ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી દ્વારા બોલાવેલ પત્રકાર પરિષદમાં આઈબીના મહિલા કર્મચારીની કોંગ્રેસના કાર્યકરે ખુરશી ખેંચતા મામલો બિચક્યો અને રાજકીય મોટા કદના નેતાઓ પણ સામસામે આવી ગયા। આઈબીમાં આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ તરીકે ફરજ બજાવતા રીનાબેનની કોંગ્રેસના હરેશભાઈ આહિરે ખુરશી ખેંચી લીધા પછી મહિલા કર્મચારી શર્મજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા અને પડી જવાથી મહિલા કર્મચારીને કમરમાં ઈજા થઈ હતી। આ બનાવને પગલે રીનાબેન દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે હરેશભાઈ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। મહિલા કર્મચારીની ખુરશી ખેંચવાના મામલે ડીવાયએસપી અતુલ જીનકાંત પત્રકારોને વિગત આપતા જણાવ્યું કે મહિલા કર્મચારી રીનાબેન અનુસૂચિત જાતિ હોવાની જાણકારી હરેશભાઈનો હોવા છતાં ખુરશી ખેંચવાનું કૃત્ય કરેલ। હરેશભાઈએ પોતે વકીલ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કિસાન મોરચાના કન્વીનર પણ હોય અને આવું કૃત્ય કરેલ કરતા કચ્છ તથા રાજ્યના અન્યમાં ચર્ચાનો વિષય બની ગયો હોવાની આ વિગતો વાયુ વેગે પ્રસરી છે અને ઉચ્ચ કક્ષાએ પણ જેની નોંધ લેવામાં આવી છે। આ બનાવની જાણકારીને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સખ્ત શબ્દો વખોડી અને મહિલા કર્મચારીના ફરિયાદ મામલે જવાબદાર સામે કાર્યવાહી કરવા માટેની પોલીસ તંત્રને સૂચના અપાઈ છે। આ બનાવને લઈને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી દ્વારા અલગથી પત્રકાર પરિષદ બોલાવી અને જણાવ્યું કે મહિલા કર્મચારીની ખુરશી ખેંચવાના મામલે દિલગીરી વ્યક્ત કરી છે પણ ગાંધીનગરના ઇશારે થયેલા ફરિયાદ છે, આમાં કોઈ તથ્ય નથી। આ બનાવટી ફરિયાદ અને ઉપચાવી કાઢેલ છે અને જણાવ્યું કે અમારી પ્રેસ કોન્ફરન્સમાં ખાલી પત્રકારોને જ આમંત્રણ હોય છે, આવા આઈબી વિભાગને કોઈ પણ પ્રકારનું આમંત્રણ અપાયું ન હતું। ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ ના પ્રેસ કોન્ફરન્સમાં જે બનાવ બન્યો એની અંદર જે અમારા આઈબીના પોલીસ કર્મચારી બેન હતા એ પોતે પોતાનું કાર્ય એનું સરકારી ફરજમાં હતા। આ દરમિયાન એક જે હરેશ શિવજીભાઈ આહિર કરીને છે જે પોતે એને ઓળખે છે કે આ આઈબીમાં નોકરી કરે છે, એક સ્ત્રી છે અને પોતે એસસી એસટી જ્ઞાતિમાંથી પણ આવે છે। આટલું જાણવા છતાં પણ એમણે એ બેન જ્યારે ઊભા થઈ અને એનું કાર્ય કરતા હતા ત્યારે પાછળથી ખુરશી બધાની વચ્ચે ખેંચી લીધી અને એ જ્યારે બહુ ખૂબ ગંભીર રીતે નીચે પડ્યા ત્યારે ખૂબ જ અટ્ટહાસ્ય કરી અને બોલેલા કે તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી। એટલે એ જે અમારા પોલીસ કર્મચારી દીકરી છે એને ખૂબ જ અત્યારે આઘાતના સદમામાં છે, પોતે ડિપ્રેશનમાં પણ આવી ગયા છે। અમે ખુદ એની અત્યારે હોસ્પિટલમાં મુલાકાત લીધી છે અને સાંત્વના આપી છે કે આ ઘટના જે બની છે એની સંપૂર્ણ તપાસ થશે। એ અનુસંધાને ગુનો પણ અત્યારે દાખલ આપણે કરી દીધો છે। જે ગુનો નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાના કલમ 121(1), 221, 133 અને એટ્રોસિટી એક્ટ મુજબ આ ગુનો દાખલ કર્યો છે। આ ઉપરાંત પોતે ચાલુ ફરજમાં ઘટના બની છે, એને પોતાને કમર અને કરોડરજ્જુમાં પણ ગંભીર ઇજાઓ થઈ છે। એ માટે એક ફરજના રૂકાવટનો કાયદો જે છે એ કલમ પણ એમાં કાયદામાં લગાડેલી છે અને જે ઘટના બની છે એક સ્ત્રીનું અપમાન થયું છે, એક જાતિનું અપમાન થયું છે અને એક પોલીસ કર્મચારીનું અપમાન થયું છે અને આ વ્યક્તિ પોતે એડવોકેટ છે। આ ઉપરાંત એ પોતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના કન્વીનર પણ છે। આ બધું આટલું હોદ્દા હોવા છતાં પોતા એક સમાજને ન શોભે એવું કૃત્ય કર્યું છે એટલે એની ગંભીર નોંધ ઉચ્ચ લેવલે પણ લેવાયેલી છે અને એની તપાસ અમે ખુદ અત્યારે કરી રહીશું। એ તપાસ અમારી પાસે જ છે। હવે તપાસમાં હજુ જસ્ટ હમણાંની ઘટના ફરિયાદ દાખલ થઈ છે અને એ માટેની કાર્યવાહી આપણે આગળ કરતા રહીશું। ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રીએ પણ આ બાબતે ટ્વીટ કરીને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે, એ બાબતે શું કહેશો? હા, એ કોઈ પણ તમે પણ જોઈ શકો કે આવું કોઈ પણ નારીનું અપમાન થાય એ સમાજ માટે પણ યોગ્ય નથી। તો આપણા આજે જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ પર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે।
પહેલા તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજના સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ, એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું. બાપાની પેઢી ચાલે છે, તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા. કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય, મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું. તો મીડિયા સિવાયના આઈબીના અધિકારીઓની બેસીને દાપણ કરવાની શું જરૂર? સવાલ નંબર 1. સવાલ નંબર 2, ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારીનું અપમાન થયું, એ પડી ગયા, એને લઈને હું દિલગીરી અનુભવતો હતો. હવે મારી દિલગીરી જતી રહી છે, કેમ કે એમણે એટ્રોસિટી એક્ટનો ખોટો દુરુપયોગ કરી, પોતે દલિત સમાજના છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી એફઆઈઆર કરેલી છે. ગુજરાતના 50 લાખ દલિતો મારી કર્મશીલતા, મારા એક્ટિવિઝમ, મારા કામના સાક્ષી છે કે અત્યાચાર, અન્યાયની કોઈ પણ ઘટનામાં 1% પણ હું કોમ્પ્રોમાઇઝ કરતો નથી. એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે જ સામે જઈને ફરિયાદ કરાવડાવું, પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું. આ ગાંધીનગરના ઈશારે થયેલી એફઆઈઆર છે. ફરિયાદી પોતે કરેલી એફઆઈઆર આને માનતો નથી. અને ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે જિગ્નેશ મેવાણીના મિત્ર, એમને એવું કહેવા માંગુ છું, હે 8 ચોપડી પાસ ગૃહમંત્રી, તમારામાં પાણી હોય તો રાજકોટમાં જે દીકરીઓએ બળાત્કારની ફરિયાદ કરી અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા કહી રહ્યા છે કે એમની જોડે બીજી 6 દીકરીઓની બળાત્કારની મેટર છે, તમારામાં તાકાત હોય મિસ્ટર હર્ષ સંઘવી, તમારામાં પાણી હોય તો આ બાબતનો કોગ્નિઝન્સ લઈને તાબડતોબ તમે ધરપકડ કરીને બતાવો. હું માંગ કરું છું ચિરાગ કોરડિયા આઈજી સમક્ષ અને એસપી સમક્ષ કે આવા પ્રકરણમાં ગુનો દાખલ કરતા પહેલા તમારે તકેદારી રાખવી જોઈતી હતી. એ માણસની ધરપકડ પણ કરી કાઢી. આ જ કચ્છમાં મેં સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દલિત સમાજને ફાળવેલી 1000 એકર જમીનમાં દબાણની વાત કરી અને કલેક્ટરને મળ્યા તો ત્યાંથી મને એક ડોક્યુમેન્ટ મળ્યું છે. નાયબ મામલતદાર પુરવઠાએ અને રેવન્યુ તલાટીએ રેકોર્ડ ઉપર રાપરના બેલા ગામમાં દલિતોની જમીનમાં જે લોકોએ ગેરકાયદેસર દબાણ કર્યા એ તમામ આરોપીઓના નામ રેકોર્ડ ઉપર લખ્યા છે. કરાવો ને આમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, કરાવો ને એટ્રોસિટી એક્ટની કલમ 3.1 મુજબ ગુનો દાખલ. આમાં ગુનો દાખલ નથી કરવો. કચ્છની અંદર ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે, દારૂ જુગારના અંડા કચ્છના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શનમાં ચાલે છે. હર્ષ સંઘવી, તમારામાં પાણી હોય તો કચ્છની અંદર એક ટીપું પણ દારૂ નહીં વેચાય એટલું કરીને બતાવો. તમારામાં તાકાત હોય તો કચ્છમાં ચાલતું તમામ ઇલીગલ માઇનિંગ બંધ કરાવો. તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરીઓ બળાત્કારની ફરિયાદ કરી એના આરોપીની ધરપકડ કરો. અને ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય તો રાપરની અંદર, ભુજમાં, અંજારમાં, ભચાઉમાં દલિત સમાજની માલિકીની ઘૂસેલા છે એની સામે ગુનો દાખલ કરાવો. આઈબીના એક નાના કર્મચારીનો ઉપયોગ કરી એટ્રોસિટીની ખોટી કલમ લગાડી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાને ટાર્ગેટ કરવો, આ પ્રમાણે કોઈ પણ ચાલાઈ લેવાના નથી અને આ મુદ્દે અમે 1% ડિફેન્સમાં આવવાના નથી. આમાં 100% ગાંધીનગર અચ્છા, હર્ષ સંઘવી સાહેબને આમાં કેમ રસ પડ્યો? મતલબ કે 100% કમલમ અને ગાંધીનગરમાં બધી મળેલી સૂચનાના આધારે જ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. રાજકીય મુદ્દો બનેલો જ છે અને આવા અધિકારીઓ જે પણ ખોટી ફરિયાદ કરે, શેડ્યુલ કાસ્ટનો કોઈ પણ માણસ ખોટી ફરિયાદ કરે તો હું પણ એ મારી સામે લડવાનો છું. અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે, એના કારણે સાચો થઈ જતો નથી. એ તમે ખુરશીમાંથી ઉભા થયા હોય અને મને એવું લાગે કે તમે ફરી ત્યાં બેસવાના નથી તો બની શકે હું ખુરશી ખેંચું. ઇન્ટેન્શન તો કોઈનો હોય નહીં કે કોઈ મહિલા પોલીસ કર્મીની 50 લોકો જોતા હોય અને ખુરશી ખેંચીને પાડી નાખીએ. આવું કોઈનું ઇન્ટેન્શન તો હોય નહીં. પણ 1% એવું માની લેવામાં આવે કે આ ઘટના બની તો પણ એના પૂરતા અમે દિલગીર હોત, પણ દિલગીરી હવે રાખવાનો મતલબ રહેતો નથી. કેમ કે એ મહિલા પોલીસ કર્મીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી, પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ગાંધીનગરના ઇશારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો ખોટો દાખલ કરાવેલો છે. એ મેટરથી અપડેટેડ નથી, પણ એટલું ચોક્કસ જાણું છું કે કચ્છ જિલ્લાની અંદર
દરેકે દરેક તાલુકામાં અને દરેકે દરેક પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શનમાં બેફામ દારૂ નાડા, જુગાર નાડા અને ડ્રગ્સ વેચાય છે. કચ્છના દરેકે દરેક તાલુકામાં ઇલીગલ માઇનિંગ ચાલે છે. કચ્છ પોલીસમાં પાણી હોય ને તાકાત હોય તો બધું બંધ કરાવે. હું કચ્છ પોલીસને સેલ્યુટ કરીશ આટલું કરીને બતાવે તો. હર્ષ સંઘવીને કહું છું ફરી એકવાર કે તમારામાં તાકાત હોય, તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરીઓ બળાત્કારની ફરિયાદ કરી એનો કોગ્નિઝન્સ લો, કરાવો ને ધરપકડ. તમારી જ ભારતીય જનતા પાર્ટીની મહિલા આગેવાન કહી રહી છે કે 6 જેટલી બળાત્કારની ઘટનાઓની એમની પાસે વિગત છે. તો વિગત મેળવો, 6 બળાત્કારની ફરિયાદ દાખલ કરો અને તમામ આરોપીની ધરપકડ કરાવો. પોલીસની કોઈ નૈતિકતા જ નથી આ મુદ્દે ડાપણ કરવાની. પહેલો તો હું ફરી મારો સવાલ પૂછું છું, મારી પ્રેસ કોન્ફરન્સમાં ગુપ્તચર વિભાગના માણસને કોણે આમંત્રણ આપ્યું? કચ્છ જિલ્લા કોંગ્રેસ આમંત્રણ નથી આપ્યું, મેં આમંત્રણ નથી આપ્યું. બાપાની પેઢી ચાલે કાંઈ બેસી જાવ છો. વોટ ઇઝ ધીસ બ્લડી નોનસેન્સ? સમગ્ર મામલે જ્યારે આઈબીના અધિકારીઓ આવ્યા ત્યારે તમને સ્થાનિક અને તમે જાણો છો, બધા પત્રકાર મિત્રો તમે જાણો છો, મેં સૂચના પણ આપી હતી કે પત્રકાર મિત્રો સિવાય ખુરશીમાં કોઈ બેસશે નહીં. મારી ટીમના રાષ્ટ્રીય દલિત અધિકારના સંગઠનના માણસો અને કોંગ્રેસ પક્ષના માણસો પણ રૂમ છોડી દો એવી 3 વખતની સૂચના આપ્યા પછી પણ શા માટે આ મહિલા પોલીસ કર્મી ત્યાં હાજર રહ્યા? જિગ્નેશભાઈ, આમાં એક પ્રશ્ન એ પણ છે કે આ આક્ષેપ પ્રતિ આક્ષેપ ઠીક છે, પણ જે રીતે પ્રતિ આક્ષેપની આમાં વાત જ નથી. સ્પષ્ટ છે, એફઆઈઆર ખોટી, બનાવટી, ઉપજાવી કાઢેલી છે. જિગ્નેશભાઈ, ચેર ખેંચ્યા પછી જો એમનો હાસ્ય બેસવાનો હતો તો એ બેઠા કેમ નહીં? હાસ્યાસ્પદ રીતે એમણે જેથી હાસ્ય એમનું દેખાઈ રહ્યું છે એને લઈને તમે એ મહિલા પોલીસ કર્મી સાથે કઈ વાતચીત કરી એ સમયે? બિલકુલ જ નહીં. મેં એમણે પૂછ્યું હતું કે શું ઘટના બની, ત્યારે એમણે જવાબ નહીં આપ્યો. એમણે મને ઉભા થઈને કહેવું જોઈતું હતું ને. આગામી હર જોર જુરત में टक्कर पे संघर्ष हमारा नारा लड़ीશું. આસામ પોલીસે બી ફરિયાદ કરી હતી, 2,000 કિલોમીટર દૂર લઈ ગયા હતા. આ તો બાજુમાં ગુનો દાખલ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ કચ્છ.